अजीजो जनाब अली अकबर के જ્યારે पैदा થયા તો જનાબ ઝૈનબ પોતાના ખોળાને ફેલાવી દીધો અને કહ્યું કે લૈલા મને આ અલી અકબર આપી દેવામાં આવે. બસ અજીજો ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ અલી અકબરને ઉઠાવીને ઝૈનબના બદલામાં રાખી દીધા. હવે અજીજો જ્યારે પણ અલી અકબરને પાણી ખપતું હોય તો કહે કે હે માં ઝૈનબ. अगर अली अकबर ने कोई वस्तु की जरूरत पड़े तो कहे मां ज़ैनब, न कहे मां लैला. बड़ा बाप ની સામે દમ તોડતો. ત્યારબાદ સાદિકે આલે મોહમ્મદ પોતાના માથાને નમાવીને સારો કતાર રડવાનું શરૂ કર્યું અને ત્યારબાદ કહેતા હતા હાય રે હુસૈન, અરે એ દિવસ કેવો હતો, એ દિવસ કેવો હતો કે ગાડા બાપની સામે જવાન દમ તોડી રહ્યો હતો. અજરો મલ્લાહ ખુદા તમને કોઈ ગમો ન રડાવે. હજુ હું મસાયબ ઉપર નથી આવ્યો અજીજો. મસાયબની વાત આવશે ત્યારે મારા માથા ઉપરથી હું અમારું ઉતારીશ. અજીજો મુલ્લા અબ્બાસ નામી વ્યક્તિ આજે હું તમને તમારી કદરો કિંમત બતાવું અજીજો કે હુસૈનની નજરોમાં તમારી કદરો કિંમત કેટલી છે. કેમ કે હુસૈન જાણે છે દિવસભરનો તમે કામ ધંધો કરી ભણતર કરી અને આજે હુસૈનની આઝાદારી કરો છો. जनाब ज़हरा ने दिलासो आपो छो, जनाब ज़ैनब ने तसल्ली आपो छो कि शहजादी अरे काले तो आपना भाई ऊपर कोई रड़वा वाळू ना हतुं पण આજે આવીને જુઓ કે આજે આપના આઝાદાર કડિયલ જવાન અલી અકબર પર માતમ કરે છે, ક્યારેક કાસિમના ટુકડા ઉપર માતમ કરે છે, ક્યારેક કોનો મોહમ્મદની લાશો પર પણ માતમ કરે છે. અજીજો હરેકના દિલમાં તમન્ના હોય છે કે ક્યારે મને મૌલા હુસૈનની ઝિયારત નસીબ થાય, ક્યારે મને મૌલા હુસૈનની કબ્રની ઝિયારત નસીબ થાય. કેમ કે ઇમામ હુસૈન અલૈહિ સલામની શરીફો કડિયલ જવાન અલી અકબરની પણ લાશ છે અને જનાબ અલી અસગરની પણ લાશ છે. અજીજો જ્યાં અગર ઇમામ હુસૈનની ઝિયારત નસીબ થઈ જાય અજીજો બસ ઇન્સાનની આરઝુ અને તમન્ના પૂરી થઈ જાય છે. અજીજો ઇસ્ફહાન થી મુલ્લા અબ્બાસ નામનો શખ્સ જ્યારે રવાના થયો ક્યાં ઇસ્ફહાન થી કરબલાએ મોહલ્લા ઇમામ હુસૈન અલૈહિ સલામની ઝિયારત માટે. અજીજો એનું કામ એ હતું કે ઇમામના જબ્બારોને લઈ જતો હતો અને યઝાદારી કરતો હતો. એક દિવસ એવો આવ્યો કે એ મુલ્લા અબ્બાસ કરબલા જબ્બારોને ન લઈ જઈ શક્યો. જવાન ભેગા થયા અને કહ્યું મુલ્લા અબ્બાસ તમારો શું પ્રોબ્લેમ છે? કહ્યું કે ના મારા થોડા કારણો છે જે કારણોથી હું આજે કરબલા તમને નથી લઈ જઈ શકતો. કહ્યું મુલ્લા અબ્બાસ અમે તમારા પ્રોબ્લેમને સોલ્વ કરીએ છીએ પણ તમે અમારી સાથે કરબલા ચાલો. બસ અજીજો મુશ્કેલાત હલ થઈ ગઈ અને મુલ્લા અબ્બાસ યા અલી કહીને કરબલાની તરફ ચાલવા લાગ્યા. અજીજો આજે કરબલામાં મોહબ્બત હુસૈન જુઓ આપણે તો શું મોહબ્બત અદા કરીએ છીએ. મેં અશરે મુહર્રમ પર કર્યો છે, ત્યાં આશુરા પર કરબલામાં કર્યો છે, 40મું પર કરબલામાં કર્યું છે, જ્યાં મેં અઝાદારોને જોયા કે મોહબ્બતથી દૂર દૂરથી ચાલીને યા હુસૈન કહેતા આવે. અજીજો ઇન્સાનના રૂવાટા ઊભા થઈ જાય જ્યાં ક્યારે પોતાની દોલત જે જિંદગી ભરની કમાયેલી હતી એ આશુરના દિવસે કરબલાએ મોહલ્લા. અજીજો અફસોસની વાત એ છે કે કરબલાના મેદાનમાં સકીના પ્યાસી રહી ગઈ. અજીજો કરબલાના મેદાનમાં ખૈમાઓમાં બાળકો તરસ્યા મરી ગયા. અજીજો કરબલાના મેદાનમાં હુસૈને શહીદને કફન પણ આપવામાં ન આવ્યું. આજે એ કરબલામાં ચાલ્યા જાઓ અજીજો કે જ્યાં એ હુસૈનના નામ ઉપર કફન સદકો કરવામાં આવે છે. આજે કરબલાના મેદાનમાં ચાલ્યા જાઓ મૌલા અરે કાલે 61 હિજરી હતી કે જ્યાં આપણા ઉપર પાણી આપવામાં ન આવતું હતું પણ આજે અજીજો આઝાદાર સૈયદુલ શુહદાને સબીલ કરવામાં આવે છે. એટલી સબીલ કરવામાં આવે છે કે ઇન્સાન પાણી પીતા પીતા થાકી જાય, ઇન્સાન ખાવાનું ખાતા ખાતા થાકી જાય. ખુદા આપણા સર્વોને આશુરે મુહર્રમ કરબલામાં નસીબ કરે. અજીજો મુલ્લા અબ્બાસ કરબલાની तरफ रवाना थया. अजीजो शबे जुमा હતી. जनाब मुल्ला अब्बास बॉर्डर ઉપર જ્યારે પહોંચી ગયા કરબલાની તો કહ્યું કે એ જવાનો હવે ઇમામ હુસૈનનો રોજો દૂર નથી. કેમ જાણો છો? આજે શબે જુમા છે અને શબે જુમા એવો દિવસ છે કે જ્યાં ઇમામ હુસૈનની ઝિયારત માટે કોઈ નબી એવો બાકી નથી રહેતો કે જે ઇમામની ઝિયારત માટે ના આવે, કોઈ ઇમામ એવો બાકી નથી કે જે ઇમામની ઝિયારત માટે ના આવે. હત્તા કે જનાબ ઝહરા પણ પોતાના લાલની ઝિયારત માટે આવે છે. ए हमारा जवानो चालो आज शबे जुम्मा से इमाम हुसैन अलैहिस्सलामની ઝિયારત માટે ચાલો. બસ અજીઝ જવાનોએ હિંમત કરી અને અજીઝ જવાનો રવાના થયા. બસ કરબલાએ મોહલ્લા પહોંચ્યા, ગુસલ કરી લીધું અને ઇમામ નિઝરી મુબારક સામે આવી ગયા. બસ અજીઝો મોહબ્બત ભરાઈ આવી. કઈ મુલ્લા અબ્બાસ નવહો પડો. હવે છાતી તંગ થઈ રહી છે. મુલ્લા અબ્બાસે કહ્યું કયો નવહો પડું? કહ્યું કોઈ પણ નવહો પડો પણ નવહો પડો. બસ અજીઝો મુલ્લા અબ્બાસે શું કહ્યું કે હું ડાયરીને ખોલું છું, જે નવહો આવી ગયો એ નવહો પડીશ. લ્યો અજીઝો મસાયબ તમામ
मुल्ला अब्बास जेवी नोहानी डायरी ने खोली कड़ियल जवान अली अकबर नो हो आव्यो बस अजीजो मातम करवा वाला मातम करियो अजीजो शर्म न करो जनाब सैयदा आवे से जो घड़ा और सब छोड़ी ने અહીંયા આવી શકતા હોય તો મારા નવજવાન ભાઈઓ કડિયત જવાન નું માતમ કરવા માટે આવો અજીજો તમોને જનાબ સૈયદા દુઆ દેશે જનાબ ઝૈનબ દુઆ દેશે કે મારા લાલ નો માતમ કરવા માટે આવ્યા આ શહેજાદી અગર કરબલા में काल हो तो हमो पर हमारी जान ने आपना ऊपर फिदा करी ना कर हां अजीजो मुल्ला अब्बास कडियत जवान अली अकबर નો માતમ ન હો પડી દીધો અને માતમ કરવા વાળાઓએ માતમ પણ કરી લીધો દરેક થાકેલા હતા પોતાના ઘરે જઈને સૂઈ ગયા બસ અજીજો મુલ્લા અબ્બાસે શું જોયું કે એક ગુલામ આવ્યો ને દરવાજો ખટખટાવ્યો કહ્યું મુલ્લા અબ્બાસ કોણ છે મુલ્લા અબ્બાસ કહ્યું કે હું પોતે મુલ્લા અબ્બાસ કહ્યું કે મુલ્લા અબ્બાસ જલ્દીથી તમારા જવાનોને બેદાર કરો કેમ કે સૈયદ શુહદા મઝલૂમ કરબલા ફરઝંદ ઝહરા હુસૈન આવી રહ્યા છે તમારી ઝિયારત માટે બસ અજીજો જેવું મુલ્લા અબ્બાસે આ વાતને સાંભળી तरत ज कहू के ए गुलाम तू मौला ने कही दे कि मौला तुम ત્યાં રોકાઈ જાઓ મુલ્લા અબ્બાસ જવાનોને લઈને આવે કહ્યું એ ગુલામે શું કહ્યું મુલ્લા અબ્બાસ ઇમામે હુકમ આપ્યો છે કે હું તારી ઝિયારત માટે આવીશ અલ્લાહુ અકબર બસ અજીજો થઈ ગઈ વાત મુલ્લા અબ્બાસ બધું જવાનોને ઉઠાવતા હતા એ જવાનો ઉઠો અરે તમે કેટલા થાકી ગયા છો જેની ઝિયારત માટે આવ્યા છો એ તમારી ઝિયારત માટે આવી રહ્યો છે બસ અચાનક મુલ્લા અબ્બાસ કહે છે કે મારા દરવાજામાં સૂરજની જેમ પ્રકાશ નમૂદાર થયો મેં જોયું કે ગરીબ ઝહરા અરે મારા દેવડી ઉપર આવી ગયા બસ મુલ્લા અબ્બાસ આગળ ગયા ઇમામના હાથો કદમોને બોસો આપ્યો ઇમામને એક જગ્યાએ બેસાડ્યા અરે હાથ જોડીને દસ્તે અરબ જોડીને કહ્યું મૌલા અરે આ ગુલામને હુકમ કરી લીધો હોય આ ગુલામ આપની પાસે આવી જાય કહ્યું કે નહીં મુલ્લા અબ્બાસ હું ત્રણ કામ છે જેના કારણેથી આપની પાસે આવ્યો છું કહ્યું મૌલા હુકમ કરો ગુલામને બસ અજીજો આ ત્રણ કામ જાણી લો અને આપની મકામ મંજિલ જાણી લો પહેલું મુલ્લા અબ્બાસ જે પણ ઝાહિર મારી ઝિયારત માટે આવે છે એ લોકોને મારા મેસેજ આપી દો કે એ મારી ઝિયારત માટે નથી આવતો બલકે હુસૈન એની ઝિયારત માટે આવે છે લો અજીજો થઈ ગઈ વાત બીજો મુલ્લા અબ્બાસ જ્યારે પણ તમે તમારા ગામે જાઓ અને મારી મઝલૂમિયતની મજલિસ બરગુજાર થાય અને જે મારા આઝાદારોના ચપ્પલોને સીધા કરે એની આ હુસૈન ગરીબના સલામ પહોંચાડી દેજો અજીજો આ બે વાત થઈ ગઈ કે મોલા તીસરી વાત છે કે મુલ્લા અબ્બાસ હવે જ્યારે પણ પાછા કરબલામાં આવવાનું થાય અને શબે જુમ્મા હોય અને મારી ઝરી હોય તો ક્યારે પણ નવો અલી અકબરનો બસ આટલું કહીને ઇમામના આંખોમાં આંસુ આવી ગયા હાલતમાં અવાજ ફસાઈ ગઈ મુલ્લા અબ્બાસ હાથ જોડીને કહ્યું મૌલા મારા નોહામાં કઈ ભૂલ હતી કે મુલ્લા અબ્બાસ તારા નોહામાં ભૂલ ન હતી પણ જ્યારથી તે નોહો પડ્યો છે મારી માં પાસે बेहोशी ना आलम पड़ेली बस अजीजों खुदा तुमने कोई गम न लड़ाए सिवाय गमे सैयद शुहदा अजीजों करबला मोहल्ला एक भी मुसीबत नु नाम से कि अगर आसूर न दिल से अल्लाह ताकत आपी तो आपना समक्ष बयान करीश पर अजीजों आज मुसीबत ने एक झलक सामने लियो सुबह आसूर इमाम ना माथा ना बाल काला था दादी सब काली थी पर असरे आसूर सिमर मलऊन शु कहते हुसैन अरे जल्दी गड़ा થઈ ગયા अरे माथा ना सफेद થઈ ગઈ કેમ સફેદ ન થાય અરે ક્યારે કબ્બાલ જેવો બહાદુર ભાઈ કમરની હિંમત તોડી નાખે હબીબ જેવો બહાદુર વીર અરે ચહેરાની રોનક છીનવી લે અરે અલી અકબર જેવો બહાદુર દીકરો અરે આંખોનું નૂર લઈ લે બસ અજીજો કડિયત જવાન અલી અકબર જ્યારે અસહાબ અંસાર શહીદ થતા ગયા અલી અકબર પણ આવ્યા અને કહ્યું બાબા અરે મને પણ મરવાની રજા આપી દો કેમ અજીજો અલી અકબરે આમ કહ્યું જાણો છો જનાબી અલી અકબરે માટે કહ્યું કે એક મલૂને ભાલો ઇમામ હુસૈનની તરફ ફેંક્યો અને જ્યારે અસહાબ શહીદ થઈ ચૂક્યા તો કહ્યું હુસૈન અરે છે કોઈ તારા લશ્કરમાં
જે આ યઝીદના લશ્કરનો મુકાબલો કરે. બસ અઝીઝો કડીએ જવાન ગેરતમંદ હતા. આવ્યા ને કહ્યું બાબા હવે આ જવાનથી બરદાસ્ત નથી થઈ શકતું કે એક જવાન દીકરાની સામે એના બાપની ઇજ્જત સાથે રમવામાં આવે. બસ અઝીઝો ઇમામે કહ્યું બેટા હું તો રજા આપી દઉં પણ તને તારી માએ પાળ્યો છે અને જેણે ખોળામાં તને રાખીને ખવડાવ્યું એ ઝૈનબ વાટ જોઈ રહી છે. બેટા અલી અકબર જાઓ જઈને વિદા થઈ લ્યો. બસ અઝીઝો જનાબે અલી અકબર ખૈમામાં આવ્યા અને માં અને જનાબે ફિઝાની સામે જનાબે ઝૈનબની સામે બેસી ગયા અને ત્યારબાદ કહ્યું એ માદરે ગિરામી એ ફૂફી અમ્મા ઝૈનબ અરે મને બતાવો કે તમારા માટે હુસૈન વધારે વાલા છે યા કડીએ જવાન અલી અકબર. તો કહ્યું કે હે બેટા અલી અકબર અરે મારો માજાયો હુસૈન મને વાલો છે. કહ્યું કે હે ફૂફી અમ્મા મને બતાવો કે રોઝે મહેશર અગર જનાબે ફાતિમે ઝહરા તમને સવાલ કરશે કે હે ઝૈનબ અરે મારો લાલ હુસૈન શહીદ થઈ ગયો અને તને અલી અકબર વાલો હતો તો હે ફૂફી અમ્મા અરે શહેજાદી દાદીને શું જવાબ આપશો. બસ અઝીઝો જનાબે ઝૈનબ કહ્યું કે બેટા હું વાતને સમજી ગઈ જાઓ બેટા હું તમને રજા આપું છું. બસ અઝીઝો માએ પણ રજા આપી દીધી. શહેજાદી ઝૈનબ અને જનાબે લૈલા ખૈમાના દરવાજા પાછળ ઊભા છે. જનાબે ફિઝા ખૈમાના દરવાજા ઉપર ઊભા છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ટેકરી ઉપર ઊભા છે. જનાબે અલી અકબર આવ્યા. જનાબે રસૂલે ખુદાનો અમામો પહેરાવ્યો. કડીએ જવાન અલી અકબર ઘોડા ઉપર સવાર થયા અને ત્યારબાદ બાપથી વિદા થવા માંગતા હતા પણ અઝીઝો નાના નાના બાળકોની આવાજ ઘેરી લીધી. અલી અકબર પાછા ખૈમામાં ગયા. અઝીઝો હમીદ ઇબ્ન મુસ્લિમ શું કહે છે મેં આવી વિદાય ક્યારે નથી જોઈ. મેં ક્યારે આવું નથી જોયું કે ખૈમાનો પડદો ઉઠતો હતો અને પાછો પડી જતો હતો. ખૈમાનો પડદો ઉઠતો હતો અને પાછો પડી જતો હતો. જેવા અલી અકબર બહાર આવવા માંગતા હતા તો જનાબે ઝૈનબ જનાબે લૈલા ઉમ્મે કુલસુમ અરે અલી અકબરના ખભાને પકડીને કહેતા હતા બેટા અકબર અરે હું તમને યાદ કરી મદીનાને છોડીને કરબલામાં આવ્યા હતા. હે બેટા અલી અકબર અરે તમારા બાદ મારું કોણ લેશે. બસ અઝીઝો અલી અકબર બહાર નીકળવા માંગતા હતા. નાના નાના બાળકો અલી અકબરની રીદાને પકડીને કહેતા હતા ભૈયા અલી અકબર અરે તરસ તો મારી નાખે છે ભૈયા અરે આપના જવાથી અમારી પ્યાસ ક્યારે નહીં બુઝાય. અઝીઝો એક લમ્હો એવો પણ આવ્યો કે હવે ન બીવીઓ રોકી રહ્યા છે ન બાળકો રોકી રહ્યા છે. મક્તલ ખામોશ છે પણ અઝીઝો હું સમજી ગયો એક નાનકડી સકીના અકબરના દામનને પકડીને કહેતી હતી હે ભૈયા અલી અકબર અરે તમારા બાદ મારું જીવન વીરાન છે. અલગરજ અઝીઝો જનાબે અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામ વિદા થયા. બાપની ખિદમતમાં આવ્યા. બાપે પણ વિદા કરતા કરતા કહ્યું બેટા અલી અકબર મેદાનમાં જાઓ છો તો જતા જતા આહિસ્તા આહિસ્તા જજો કેમ કે ગળા બાપથી જવાનની રૂખસતી નથી થઈ શકતી. બસ અઝીઝો અલી અકબર મેદાનની તરફ રવાના થયા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના હાથોને બુલંદ કર્યા. ખુદાયા તું ગવાહ રહેજે કે હું આ કૌમે જફાકારની તરફ એક એવા ગુલામને મોકલી રહ્યો છું કે જે ખુલ્કમાં જે ખલ્કમાં જે મંતિકમાં જે તારા નબીથી મુશાબિહત રાખે છે. બસ અઝીઝો અલી અકબર આગળ વધી રહ્યા હતા કે અચાનક કારમાં આવવાની અવાજ સાંભળી. પાછળ ફરીને જોયું તો શું જોયું કે ઝહીદ બાપ પોતાની કમરને પકડીને આવી રહ્યા છે. અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામ ઘોડા ઉપરથી ઉતરી ગયા અને ઉતર્યા બાદ કહ્યું બાબા અરે આપે તો મને વિદા કરી દીધું બાબા અરે પાછળ પાછળ આવવાનું કારણ શું. બસ એક જુમલો કહ્યું બેટા અરે કાશ તને અલ્લાહે ઔલાદ આપી હોત તો દુઃખ ઔલાદનું સમજી શકત કે ગાડા બાપની સામે જવાન મરવા માટે જાય તો કેટલું મોટું દુઃખ હોય છે. બસ અઝીઝો ત્યારબાદ આ મંઝર જનાબે ઝૈનબ જોઈ રહ્યા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કહ્યું બાબા મારી એક વસીયત છે. શું બેટા વસીયત છે. કહ્યું બાબા હું આપને કાનમાં કહીશ. બસ અઝીઝો જનાબે અલી અકબરે બાપના કાનમાં વસીયત કહી. જે વસીયત જનાબે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સમજી ગયા. ત્યારબાદ કહ્યું બેટા ખુદા હાફિઝો નાસિર. બસ અલી અકબર કરબલાના મેદાનમાં આવ્યા. અઝીઝો શુજાઅતના જોહર બતાવવા લાગ્યા. એટલા સુધી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ચહેરાનો રંગ ફીકો પડી ગયો. જનાબે ઝૈનબ ને જનાબે ફિઝાએ કહ્યું કે શહેજાદી હુસૈનના ચહેરાનો રંગ ફીકો પડી ગયો છે. કહ્યું કે જરા મારા માજાને પૂછો
पूछो कि एना चेहरा रंग फीको केम पड़ियो। जनाब ज़ैनब जनाब फिजा कहियो ए मौला अरे आप अली अकबर पर कोई मुसीबत आवी पड़ी कहियो नहीं कोई नामवर पहलवान अली अकबर ना सामने आव्यो छे। बस अजीजो त्यारबाद इमाम शू कही रह्या छे कहियो ए लैला अरे जाओ खैमामो अने खैमामो बेसीने दुआ करो कि तुम्हारा लाल नी अल्लाह सलामती रो खैर आपे केम के मानी दुआ जवान दिकरा माटे बेहतर होय छे अल्लाह जल्दी कबूल करे छे। बस अजीजो जनाब रबाब समझी गया कि हुसैन अली अकबर नी बात शू कारण थी गए छे ए पण इंशाअल्लाह हमणा बयान करी देई। अजीजो जनाब रैला अरे खैमामो गया तो ए खैमामो गया पाछा बाहर ना आव्या। बस अजीजो अली अकबर मैदान कारजार में फतयाब मळे छे इमाम हुसैन अलैहिस्सलाम ની ખિદમત માં આવ્યા અને કહ્યું બાબા અરે એક ઘૂંટલો પાણી મળી જાય તો આ દુશ્મને જફાકાર ને બતાવી દે કે બની હાશિમ ના ખૂન માં કેટલી તાકાત હોય છે। तो इमाम अजीज और जनाब अली अकबर ने शू कह્યું बेटा एक काम करो तो मैं तुम्हारी जबान ने मारा जबान में राखी। बस अजीजो वजन दे ज़हरा ना मोढा में जो अली अकबर પોતાની जबान ने राखी तरत जबान पाछी खेची लीधी અને કહ્યું बाबा अरे तुम्हारी जबान पर तो कांटा उगी આવ્યા છે बाबा। अजीजो आ बात ने समझो છો यजीद ना दरबार में जनाब सकीना ना बाजुओं में जनाब सकीना ना गला में रस्सी बांधी હતી। એ સમયે सईद सज्जाद ने जनाब सकीना पूछे से कि हे भैया મને એટલું बताओ कि तरस इंसान प्यासो होय तो એની શું નિશાની છે। કહ્યું કે હે બહેન સકીના अरे तुम दरबार में आओ सवाल पूछो છો। કહ્યું हाँ भैया મને बताओ। કહ્યું કે બહેન સકીના अरे अगर कोई इंसान तरस्यो होय तो એના હોઠ સુકાઈ આવે છે એની આંખો અંદર ચાલી જાય છે એના ચામડીમાં ફાટ આવી જાય છે। ત્યારબાદ કહ્યું બા ભૈया अगर એનાથી વધારે તરસ્યો હોય તો એના શું હાલત હોય છે। કહ્યું કે એના જબાન ઉપર કાંટા ઉગી આવે છે। ત્યારબાદ કહ્યું કે હે ભૈया अगर एना करता पण तरस्यो होय तो कह્યું કે એના હાડકા ઉપરથી એના ગોસ્ત જુદો થઈ જાય છે। તો સકીનાએ કહ્યું ભૈયા અરે સકીનાનો ગોસ્ત હાડકાથી જુદા થઈ રહ્યો। अजरुकुम अल्लाह खुदा तुमने कोई गम न लड़ावे। अजीजो हाँ प्यार से समझा कि नहीं। अजीजो आशूर अरे खैमामो कितलाए बाळको हता के जे तरसना कारणे खैमामो इंतकाल करी गया था। अजरुकुम अल्लाह खुदा तुमने कोई गम न लड़ावे। कह્યું કે હે બેટા અલી અકબર જાઓ તમને તમારા નાના અને બાબा અલી મુર્તઝા તમને હોજે કૌસર ઉપર સૈરાબ કરશે। અજીજો કડિયલ જવાન અલી અકબર मैदान में આવ્યા। अजीजो जानो छो आज तीसरी रात ની ફઝીલત બયાન કરી દઉં કે શું કારણ થી કડિયલ જવાન ના છાતી મોજ ભાલો લાગ્યો અને એના છાતી મોજ ભાલાની અણી તૂટી ગઈ। હા અજીજો જ્યારે કડિયલ જવાન અલી અકબર मैदान में હતા તો કોઈના અંદર એટલી હિંમત અને તાકાત ન હતી કે અલી અકબર નો મુકાબલો કરી શકે। અજીજો અલી અકબર મૈનમના માં જતા હતા તો મૈસરા માં આવતા હતા। જમણી બાજુ જતા હતા તો લશ્કર ભાગીને ડાબી બાજુ આવતું હતું। ડાબી બાજુ જતા હતા तो लश्कर भागीने जमणी बाजू આવતું હતું। અલ અમાન અલ હફીઝ ની સદાઓ બુલંદ થતી હતી। ઇમામ હુસૈન પોતાના હાથોને બુલંદ કરીને કહેતા હતા કે ખુદાયા આજે જો મારો લાલ કેવો બહાદુરીથી લડી રહ્યો છે। અજીઝો હુસૈનના ચહેરા ઉપર રોનક હતી કેમ કે જવાન લડી રહ્યો હતો। કોઈના અંદર એટલી તાકાત ન હતી કે અલી અકબરનો મુકાબલો કરી શકે। એક મલહૂન અજીઝો લાશોના ઢેરમાં પોતે મરવાનો બતાવ્યું અને જાણે એવું લાગતું હોય કે જાણે મરી ગયો છે। ભાલો લઈને લાશોના દરમિયાન સૂઈ ગયો। જ્યારે અલી અકબર ડાબી બાજુથી જમણી બાજુ ગયા તો જનાબે અલી અકબરનો ઘોડો જેવો પસાર થયો તો એ મલહૂન લાશોના અંબારમાંથી ઊભો થયો। પોતાના ભાલાને લીધો અને અલી અકબરના પીઠ ઉપર એવો ભાલો માર્યો। અઝીઝો ભાલો ન લાગત પણ બની હાશિમની ખાસિયત એ હતી કે પાછળ ઝીરા નહોતા પહેરતા। હા અલી અકબરે પછવાડે ઝીરા નહોતી પહેરી। बस भालानी अणी वासामोथी छाती मो पसार करी गई। बस अजीजो मसाइब समझो अल्लाहु अकबर जो भालो वासा मो लाग्यो अली अकबर फरीने जोआ गया कि कोणे मलूने मने पछवाड़ेथी घा कर्यो तो ए भालाना वजनना कारणे अली अकबर घोड़ा उपरथी जमीन पर આવ્યા। अजीजो जमीन पर આવવા પહેલા એ ભાલો જમીન ઉપર આવ્યો અને અલી અકબરનું બદન ભાલા ઉપર હતું। વજનના કારણે ભાલો તૂટી ગયો અને અલી અકબર જમીન ઉપર આવ્યા। હા મુસીબત ખત્મ થઈ ગઈ અજીજો। હા બીજો પુરુષો જનાબે ઝૈનબ ને ખુદા તમને કોઈ ગમો ન લડાવે। હે શહેજાદી ઝૈનબ અરે આજે જુઓ તમારા લાલ અલી અકબરનો
खुदा आवाजों पर रहमत नाजिल करे, आपड़ा आंसू ने रुमाल सैयदा मुजग्गिया इनायत करे। हाजीजो कोई गाड़ा बाप ने मुसीबतें उज़मा न बतावे। अल्लाहु अकबर। कयूं बाबा अलैका मिन्नी सलाम। जारे पर कोई शहीद घोड़ा ऊपर दी पड़तो तो क्या रे कहतो तो या मौला या अदरिकनी, है मौला मदद करो। क्या रे कहतो तो के मौला गुलाम ना आखिरी सलाम कबूल। पर अली अकबर अगर अंदाज में सलाम करी कयूं बाबा अरे अली अकबर ना सलाम कबूल हो अने लाश उठाओ वनी जहमत उठाओ ता नहीं केम के अली अकबर जानता था के मारो बाबा 3 દિવસ तो भूख्यो ने प्यासो सवार की लाशो उठावी गयो से अरे जवान की मैयत केवी रीते उठावी शकशे। आजीजो बस इमाम हुसैन अलैहिस्सलाम उभा थया अने एक लाश पर पड़ता था अने कहता था हे मारा अली। अजीजो इमाम ने नबी देखा तू के कड़ियल जवान क्या से कयूं बेटा आई ना कयूं बाबा इलैया इलैया। इमाम अली अकबर की आवाज पर आगळ वधी रहा से। बस अजीजो कड़ियल जवान ने लाश पर पहुंचा तो शू जोयु कि अली अकबर क्यारे जमणो पगवाड़े से अने क्यारे ढाबो पगवाड़े से। बस अजीजो खुदा कोई ने आओ गम न बतावे। अजीजो इमाम हुसैन मदीना नु रुख करीने कयूं नाना अरे बाप दादा इब्राहिम ने बोला कि इस्माइल ने ज़बह करता पोता ना आंखों पर पट्टी बांधी पढ़ाए रे हुसैन अली अकबर ने मैया खुदा तुमने कोई गम रड़ावे। अजीजो त्यारबाद इमाम हुसैन ने कही बेटा अली अकबर अरे जरा तुम्हारे हाथों ने मारा गला में नाखी दियो। बस अजीजो जनाब अली अकबर पोता ना डबा हाथ ने इमाम ना गला में नाख्यो। इमाम चाहिए के उठावे कही बेटा अली अकबर अरे जरा जमणा हाथ ने नाखो। कही बाबा जमणो हाथ नहीं हटावी सकतो। कयूं बाबा अरे जमणो हाथ नहीं हटावी सकतो। कयूं बेटा मने बताओ तने शू छे। अली अकबर जानता था कि गाड़ो बाप बर्दाश्त नहीं करी सके। अजीजो इमाम पोताना हाथ थी अली अकबर ना हाथ ने हटाव्यो तो शू जोयो कि अली अकबर नी छाती फाटेली अने माला निहड़ी पछवाड़े थी आगळ आवेली से। अजीज इमाम हुसैन अलैहिस्सलाम पोताना एक हाथ ने छाती ऊपर राख्यो अने एक हाथ ने बाला में फसाव्यो अने नजब अशरफ मुल्क करीने कह्यो ए बाबा अरे खैबर ना दरवाजा ने उखाड़ो आसा पर कड़ियल जवान ना छाती पर बालो काढ़ो बहुत मुश्किल से या अली कही अने जो बाला ने बाहर काढ़्यो अली अकबर नु कलेजो अरे हुसैन ना ए आकुलो बुआरो उठो हुसैन अली अकबर ना ऊपर ना हो करियो। ए बेटा अब दुनिया बाद कलबा ए बेटा अरे तारा बाद हुसैन की दुनिया वीरान छे। बस अजीजो अमीर इब्न मुस्लिम शू कहे छे कि मैं जोयो अली अकबर ना लाश पर हुसैन तड़पी रहा से। बस अजीजो હવે ગળો બાપ જવાન દીકરાની મૈયત ઉઠાવે છે। ઇમામે અલી અકબરની છાતીને પોતાની છાતીથી લગાવી બંને હાથ અલી અકબરના વાસામાં જબડીને રાખ્યા અને અલી અકબરને સીધા બેસાડ્યા। ત્યારબાદ છાતીના સહારાથી અલી અકબરને પોતાની છાતીથી ઊભા કર્યા। અમીર ઇબ્ન મુસ્લિમ એમ કહે છે કે શાયદ હુસૈનને આ ઉઠાવવાનું અંદાજ એનું કારણ એ હતું કે હુસૈન બહુ ઘરડા છે અને અલી અકબર જવાન છે। શાયદ હુસૈન મૈયતને નથી ઉઠાવી શકતા પણ હુસૈન આગળ જઈને પાછો રાખી દીધો અને અબાના દામનને અલી અકબરના વાસામાં ફેરવવાનું શરૂ કર્યું। જ્યારે મેં અલી અકબરના વાસામાં ફરેલી રીદાને જોઈ કે હુસૈનની ખૂન આલુદ રીદા છે ત્યારે મને સમજમાં આવ્યું કે અલી અકબરના બદનમાંથી એટલું ખૂન નીકળી રહ્યું હતું કે હુસૈન દુઆ કરતા હતા
कोई पड़कारण की मारो लाल अली अकबर अरे सही हो सलामत का इमामो पहुंची जाए बस अजरुकुम अल्लाह खुदा तुमने कोई गम न रड़ावे लियोजी जो इमाम हुसैन अलैहिस्सलाम परिवार अली अकबर ने बुलंद करा पढ़ावे फरजंदे ज़हरा अरे अली अकबर ने नदी उठा भी सकता बस आवाज आपी ए बनी हाशिम नवाज को अरे आओ अरे हुसैन गड़ा बाप ने अली अकबर ना जवान की मैयत उठा हुआ मदद करो मौला अरे अभी उसे तो करबला मुनाता पर आज सभी ये ताबूत अली अकबर बरामद तैरे से आज हम वो गाँव करिए से मौला अरे काले तो कोई मदद न करी अगर हम वो हो तो अली अकबर ना जनाजा ने उठाओ मेरे नौजवान अकबर उठो रो रही है माँ अकबर उठो गोद में सर लेके अपने लाल का कहती है माँ गोद में सर लेके अपने लाल का कहती है माँ आंखें खोलो मुझसे बोलो यूं न रोको मेरी जान दो तसल्लियाँ अकबर उठो मेरे नौजवान अकबर उठो काश बेटा तुमसे पहले मौत आ जाती मुझे काश बेटा तुमसे पहले मौत आ जाती मुझे हाय तकदीर ऐसा दीन दिखलाते मुझे मर जाएंगी माँ अकबर उठो अजीजो खुदा तुमने कोई गम न रड़ावे सिवाय गम सैयद शुहदा तो अजीजो अपना दरमियान ताबूत अली अकबर बरामद दई गयो मौला अरे गुनेगार चाव वाला करबला मुनाता वरना अपनो अली अकबर सही व सलामत रही जान अजीजो जनाब अली अकबर की लाश इमाम मजलूम करबला खैमाना दरवाजा ऊपर लाया अरे लाव्या बाल अजीजो जनाब ज़ैनब ने कही बहन ज़ैनब अरे जनाब माता ने जवान की लाश पारवा को मदद करो अजीजो जनाब ज़ैनब अली अकबर हुसैन बनने बेगा बड़ी अली अकबर की लाश ने कासिम का बाजू वाला की दीदी अरे प्यार बाल अरे गरीब ज़ारा अरे बनने लाशों ना दरमियान बेटा एक हाथ अली अकबर ना छाती ऊपर अरे एक हाथ कासिम ना बदन ना टुकड़ा ऊपर ला गया आसमान की तरफ मोड़ू करियो अरे कहियो खुदाया अरे हुसैन गरीब नहीं बार बदलो बस अजीजो त्यार बहाल इमाम हुसैन अलैहिस्सलाम पोताना बहन ना कबे मड़ी इट्टू रड़िया के बन्ने भाई बहन बेहोश नहीं गया कोई ना तो जे हुसैन और ज़ैनब बेहोश बोलावे अलगरान थोड़ी गुवार बाद हुसैन ने आवाज आपी ए बहन ज़ैनब अरे जाओ अने जैने जनाब लैला ने ले आओ अने कहो कि तारो दुल्हो आवी गयो
જનાબે સૈયદ ને કહ્યું માતા યા હુસૈન અરે હું જાઉં મને પહેલા બતાવો કે જ્યારે અલી અકબર મેદાનમાં જઈ રહ્યા હતા તો આપના કાનમાં કઈ વાત કહી હતી કહ્યું હે બેન ઝૈનબ અરે દસ્તુર તો એ છે કે ઘરડો બાપ અરે જવાનને વસિયત કરે પણ હાયરે હુસૈન ની કુરબાન અરે જવાન ઘરડાને વસિયત કરી કહ્યું ભૈયા હુસૈન અરે શું વસિયત કરી કહ્યું કે હે બાબા અરે મારી માં પરદેશી છે અરે મારી મૈયત ને કઈ માં મોન લે જાજો બસ અજીજો જૈનબ આગળ